જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો આજે આપણે વ્લોગ અહીં બારોબારથી જ ચાલુ કરવો પડ્યો એમ છે. ભાણેજ આવ્યો હોય ને ભાણેજને જવાનું છે સિંહ જોવા લઈ જવાનો છે. સિંહ ને વાઘને જોવો ને ઇન્દ્રોડા પાર્ક લઈ જાઓ, જોવો તમે અહીંયાની મજા કઈ રીતનું છે, શું નહીં. ઇન્દ્રોડા પાર્કનો ગેટ આવી ગયો, ગાંધીનગર. હા, જંગલમાં આવી ગયા, જંગલમાં, ગીરના જંગલમાં આવી ગયા એવું લાગે. બાકી રિક્ષામાં પાછળ દોડ્યું લઈ લ્યો. પુષ્પરાજ કોણ હેલાય? રોકીભાઈ ખબર જ ભાઈ, કઈક ભાઈ અલગ છે. જંગલમાં જોઈ લેજો ચાલુ થઈ ગયું. ઉભર આ જોજો, અહીંયા તો આ બધું હે. હાય ગાઈસ, વ્લોગમાં લઉં વાંધો નહીં ને તમને? આને પ્રોબ્લેમ નથી ને? જોઈ લેજો અંદર જો મસ્ત હરણ હે દક્ષ. કાયદેસર જંગલમાં આવી ગયા એવું લાગે તમે ઇન્દ્રોડા પાર્કમાં આવો ને એટલે. આને પ્રોબ્લેમ ના એને થોડોક પ્રોબ્લેમ છે વ્લોગમાં. કોપીરાઇટ નહીં આવે ને ભાઈ? સોરી યાર, સોરી. રે પણ રેવા દો. પાર્કિંગની સુવિધા મસ્ત આપેલી છે. 4 વ્હીલ લઈને આવો, બસ લઈને આવો, ખટારો લઈને આવો, પ્લેન લઈને આવો, ગમે લઈને આવો, હેલિકોપ્ટર છેલ્લે આ રિક્ષા લઈને આવો. અચ્છા, આ ટિકિટ બારી છે અહીંયા. ચાલો ટિકિટ લઈ લે એટલે અંદર આપણે ઉપાધિ નહીં જવામાં આવે. વાહ, મોરને સરસ મકાઈનો મેળ પડી ગયો છે, પણ આ તો ઢેલ છે, મોર નથી યાર. ફોરેસ્ટ ઓફ ગુજરાત સ્ટેટ. આમ આપણું ગિરનાર છે. જો જુનાગઢ દેખાનું. ગીર ફાઉન્ડેશનમાં ડાયનાસોર આવી ગયા છે અંદર. છે ડાયનાસોર બધા. જો અહીંથી અંદર જઈએ આપણે એટલે ડાયનાસોર ઉપર ડાયનાસોર. હમણાં ખાઈ નહીં જાય, ખાઈ જાય તો ખાઈ જાય આજ આપણે બેને કોક. ક્યાં છે ડાયનાસોર? બચ્ચા હે ને આમાં બધાની પાસે જો ઓલી લખેલી છે ડિટેલ સાથે, કેનો જન્મ ક્યાં, શું થયો તો શું નહીં, કમ્પ્લીટ કાયદેસર. હો ભાઈ, જોઈ લેજો. અરે યાર કે આપણે ગાય છે કે આવવાનું થતું નથી વિડીયામાં. બીજું બધું ઠીક. અહીં આવો તો પાણીની બોટલ લઈને આવજો, બાકી હાલીને થઈ જાઓ લાંબા અને લાંબા. અહીંયા જો પ્રાણીઓના બધાના દાંત ને એવું બધું છે. એવડા દાંત છે. દાંત નથી, આ શું લખ્યું કે દાંત જ છે? ડોગ પીગ ને એવું બધું હે. ટીથ આ ટીથ નથી, આ બધે આ દેખાય ને ટીથ મામા હે ને? જો અહીંયા દેખાય ઓલા લખેલું. ઓલા બધે એવડા તો દાંત છે ને બાપા. એ છે ભાઈ, જોઈ લેજો ભાઈ. આ સાચું છે કે ખોટું કહી દો. એક છે, જોવું હોય તો. હા હાય બી જાવ તમે, બાકી શાંતિ મળે હોય, બહુ ના મળે શાંતિ. આ ભાઈ છે એગ્વાના ડોન નંબર 1. કેમ છે? મોટું તો જો ભાઈ એનું આવી ગયો. હા, આવા પહેલાના જમાનામાં હતા બધા એમ કહે મૂવીમાં. અંદર કબૂતર બેઠું મોઢામાં. દોસ્તી, ગજબ દોસ્તી है आप दोनों की. અહીંયા રેસ્ટ એરિયા છે બધું. માણસ શું છે, હાલીને થાકી જાય ને એટલે અહીંયા આવીને બેસે ને પાણી પીએ ને ફ્રેશ થાય, એવું બધું છે. આગળ જાય, સિંહ જોવાનો છે. સિંહ આગળ હવે આમ જાઓ એટલે પ્રાણી સંગ્રહાલય આવે છે.
એક પ્રાણી મારે ભેગું છે જો આટાલી સર્પગૃહ સ્નેક હાઉસ આમાં નહીં કરે હરપ ઊભો રહેજે ભાઈ ખુલ્લા નહીં હોય ને અંદર એ કઈ અજગર બજગર ને ઇન્ડિયન સ્નેક ઓ ભાઈ અહીંયા છે પણ આમાં થોડુંક લાઇટ નથી એટલે દેખાવામાં તકલીફ થશે આ બધા નીંદર જ કરે છે હો. આમાં કયો આમાં લાઇટ છે લે આમાં છે ઊભો રહે આ કયો છે આંધણી ચાકર્ષણ ઈ વાં બેઠી ચાકણ બે મોઢા વાળો ભાઈ આ છે ને બે મોઢા વાળો છે અત્યારના જમાનામાં ઘણાય નથી બે મોઢા વાળા માણસો એના જેવું આ તો બહુ મોટો ભાઈ છે હરો અજગર જોઈ લ્યો ખાઈ જાય એવા અને ખાવાનું શું દેખાય છે નીંદર કરે છે નીંદર ઉઠ જા ભાઈ આ છે ને 4x4 વસ્તુ હવે આવી ઓલું નથી કહેતા ફોર્ચ્યુનર એમાં આ બે ફોર્ચ્યુનર અજગર છે હો ભાઈ કેમ છે એની હું તો કેમ એની મોઢું કેમ રાખ્યું જો બહાર ઓલા મોઢું બહાર રાખ્યું ઉપર જોયું શ્વાસ લે ત્યાંથી ફીલ લેતો હોય ને જોઈ લેજો ભાઈ ભારતીય અજગર છે ભારતીય અજગર આવી ગયા સિંહ વાઘ દીપડા હાવ જ ફાડી નાખે શેર गाइस शेर का इलाका आ गया शेर का देखो छूटा रखड़ता है जंगल में रखड़ता हो ने क्या से देखाय का नहीं उभा रह्यो साहब बैठा है ऑफिस में अत्यारे आ ऑफिस ની બહાર નહીં નીકળે નીકળી બતા નહીં નીકળે એવું એના ટાઈમ જ નીકળે ને અઠવાડિયા પૈને કરશે બરાબર છે બાકી સાહેબ મેં કીધું ઓફિસમાં બેઠા હે એને બોલાવાય નહીં બહુ જાય દરરોજનું 12 થી 15 કિલો એક સિંહ માંસ જ નાખતા શું મટન જ નોનવેજ બાકી તમે આખો દિવસ અહીંયા જ હોય આ બધું ધ્યાન રાખવાનું કટિંગ કટિંગ બટિંગ ના સરસ કરેલું હોય બધું બહુ મસ્ત મેન્ટેન છે આમાં હવે કોણ હશે આની અંદર નથી ટાઈગર અમે એક્સપાયર થઈ ગયો વ્હાઈટ હતો હા ઓલો એક્સપાયર થઈ ગયો છે ટાઈગર લેપર્ડ છે એમ ને આગળ ફરે છે ઓકે ઓ ભાઈ એક અહીંયા છે દેખાય આ ગયા છે વાઘ આવી ગયો દીપડો ક્યાં હે એ ત્યારે વોકિંગમાં હે એ આયો મારો વાઘ આયો એવો અંદર આવીને બતાવ્યું કે છે આ વિડિયો લેવા દે હમણાં આવી ગયો ને બહાર તો ઘેર પૂગવું અઘરું થઈ જાય દક્ષ હમણાં આટી લે એકાદા એ બહાર આવી ગયો એક રોજડું ગાઈશ ડખો થયો હે બે 3 ફરે 2 4 ક્યાંક આવે ની પાછળ એની કે યાર ભાઈ વયું ગયો એ ભાઈ વાંદરાને મારે આહા પોપટ બાજ છે બાજ
કેમ જોઈ છે બાકી જોઈ બહુ મોટું બાજ છે નિંદર કરે કેમ આંખો બંધ કરી દે શિકારમાં છે હોય પછી અહીંથી આગળ જતા પક્ષી ગૃહ છે હરણ છે મૃગ છે મગર છે કાચબા પાણીના કાચબા હે બ્લુ વેલનો હાડ પિંજરા હવે લગભગ અમે 2-3 કિલોમીટર હાલી ગયા એવું લાગે આ ભાઈ ક્યાંક આમાં મળી જાય આ બહુ ભૂંડો આવો મામા આ તો શેરો કહેવાય શેરો કે દે પણ કાયદેસર યાર જંગલમાં એવું જ છે તો હાલી હાલીને થાકી ગયો હા જંગલના પ્રાણી આપણા ગ્રુપમાં છે ને તેમાંથી છે ને આ શેરો ખબર કોણ ખબર કોટો હે ને શેરા જેવો ભેગો કોકને પાડી દે સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય પડી ગયા ભૂલા આમાં કઈ બાજુ જવું ને એરો બતાવે એક રસ્તો આમે છે એક આમે છે ખબર નથી પડતી ક્યાં જવું આમ જાય હાલ ને ક્યાંક તો નીકળશું ને હે ફૂલ ભૂલૈયામાં આવી ગયા એમાં ભૂલા પડી ગયા ગિરનારની પરિક્રમામાં હાલતા હોય એવું લાગે જોકે થઈ જાય એમ હેલા રાખી ને હવે તો પગે દુખે હે પાણીની બોટલ લેતા ભૂલી ગયા મોટી ભૂલી જંગલમાં આવ્યા છો ભાઈ આવો જંગલની પરિક્રમામાં ઇન્દ્રોડા અરે યાર પાછો ફોન આવે પાછળ કંઈક હતું કીધું તું સમજા हाँ नहीं तू समझा नहीं કોકને ડિસ્ટર્બ કરવા અમે બે આવી ગયા પણ અમારો કોઈ એવો ગોલ ગોલ નહોતો અમે તો બે મામો ભાણે જંગલમાં રખડીએ ગયો કેમ કાયદેસર હાવજુ આમાં ક્યાંક છે આવી પડે ને જો તો પછી ઊભું મંગલ ભવન અહીંયા ગધડીનું આ શું છે હું ઈ કંઈક કહી છે હાલ અહીં રોજડું આવ્યા નહીં લગભગ નહીં વાંધો આવે એને બોલાવતો નહીં કાંઈ હરી કરાય નહીં રોજડાને શાંતિથી જોઈ લે એ પાણીની શોધમાં હે નીલગાય આપણે એક છે ને રોજડું નથી ઈ તો બહુ હતા પણ કયા બર્ડ્સ હતા લવ બર્ડ્સ થોડાક વધારે મળે અહીં વાતાવરણ એવું છે એટલે મળે તમે સમજી જાઓ હોશિયાર છો બધે વાહ સરસ પક્ષી છે બધા જોઈ લેજો આ ઉપર માળોય બનાવ્યો છે દક્ષ જોઈ હા હાવ નાના હે બેટા પ્લેન આવી ગયું ક્યાં મોર હે અહીંયા હે હા ઢેલ વાહ ભાઈ વાહ સરસ છે અહીંયા સિંહ આવે રાત્રે પાણી પીવા ખુલ્લા જંગલમાં મુકાઈને પછી આમાંથી ઈચ્છો ખરેખર એનું સ્વિમિંગ પુલ છે અરણ્યું છે ને પણ આવતું નથી નજીકમાં આ રહ્યું અરે ભાઈ ઓહો ભાઈ મસ્ત હે વાતાવરણ મામા શું કરો અરે વાહ થાકી ગયો રહેતા ધોરિયામાં પાણી પીવા યાર તમે માથાકૂટ થઈ ગઈ ચા રહેવા દેજો થોડીક વાર યુદ્ધ થયું છે યુદ્ધ મોટા પાયે હું અહીંયા વાંધો પડ્યો છે બેન જમીનનો વાંધો હોય છે આ ઓલી સાઈડ મારું ના સાઈડ એનું દસ્તાવેજમાં વાંધો થયો છે એમ ને એ બટકું ભરે નહીં બ્લુ વેલનું હાડ પિંજર આવી ગયું છે ગાઈસ આ ભેગું જ રહે અમારે અને ઘરે લઈ જાય થાય હવે
બિચાડીને પૂંછડીમાં કંઈક થઈ ગયું હોય. આપણે ક્યાં હતા? બ્લુ વેલમાં હતા. બ્લુ વેલ મોટામાં મોટું પ્રાણી હો ભાઈ. એનું હાડ પિંજર છે, આ જોઈ લેજો. એવડું હાડ પિંજર છે. આ જો આપણું ગયો ગાઈડ, આપણો અહીંયા ગયો ખિસકોલી ભેગીને ભેગી. અંદર જા. કેમ છે પણ લાંબુ તો જો દક્ષ. એ જ વાત છે બાપુ. મોઢું ને એનું હાથ પિંજર જ એવડું. હજી નીચે એટલું તો પડ્યું બધું. કેટલા ફૂટનું હે લખ્યું કે? 75 ફૂટ લાંબી. એ ક્યાં ગઈ વાત? ઓ કાચબા તો ઉપર હે. હાલી હાલીને થાકી ગયા હો ભાઈ. આમાં શું છે? મગર હે, મગર મગર. આમાં મોટી મગર હે. જોરો આ રચ કાચબા. ક્યાં છે કાચબા? શેડી જ ખાય પણ મને ક્યાં દેખાય તો થાય ને કાચબા. આ બાજુ હે, આરામમાં હે. આને કહેવાય સૂરજ કાચબા એમ ને? બહુ મોટું ગ્રાઉન્ડ આપેલું હોય ને. પણ કાંટાવાળા હે ઓલા. મગર હે મગર. મોટી મગર આવી ગઈ હોય. આરામમાં હે બધા નહીં? ખાઈ ખાઈને આરામ કરે છે. અહીંયા તો દેખાય. હા એલા હે. આ તો જો બહુ મોટી મગર. મિલા જેવડી છે. જોઈ લે. માથાકૂટ થઈ ગઈ. ચા રહેવા દેજો થોડીક વાર. યુદ્ધ થયું છે, યુદ્ધ મોટા પાયે. હું અહીંયા વાંધો પડ્યો છે બેન? જમીનનો વાંધો હોય છે. આ ઓલી સાઈડ મારું, ના સાઈડ એને. દસ્તાવેજમાં વાંધો થયો છે એમ ને? જોઈ લેજો ભાઈ. મગર હવે ચોખ્ખો આવ્યો હોય. કેમ છે એને કાયા તો જોઈ નહીં. પ્રાઇવેટ સ્વિમિંગ પુલ ને છે ને. જો અહીંયા બધું આ ચોખ્ખું પાણી છે ને રહેવા માટે, આ નાહવા માટે. ઓલી બાજુ એનો રૂમ છે. જો રહ્યો આ ખૂણામાં. દ્વારકાધીશ. તો આપણે આ વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી હાલવું બહુ પડ્યું એટલે આવો તો એકવાર વિચાર કરીને આવજો. પાણીની બોટલ લઈને આવવાનું, બાકી નહીં આવવાનું. જોલો ભાઈ જોતો જાય. સબસ્ક્રાઈબર હતો, દક્ષનો સબસ્ક્રાઈબર હતો. પેલો ને છેલ્લો. સારું ચલો બાય.